છે પ્લસ આપણી લાઇટ બિલ માં ફાયદો હોય છે ઘરે એના વિશે થોડી કરતા હોય માહિતી કરતા હોય ચાલો પંખો ચાલુ કરી દો આગળ હું ચાલુ કરતા હોય છે પંખો સ્વિચ ભીના હાથે ચાલુ કરે છે તો પેલા આપણે થોડુંક આ જોઈ લઈશું થાય છે પાણીની મોટર થી પાણીની મોટર પાઇપ ભરાવતા હોય છે અને એમાંથી એક્સિડન્ટ થાય છે મારા એક રિલેટિવ હું ત્યારે નાનો હતો મને ખબર નથી પડતી તો મારા એક દૂરના માસી પાણીની મોટર ચાલુ કરી ગોંડલ ગામના જ હતા પાણીની મોટર ચાલુ કરી અને ચાલુ મોટર પાણી મોટર ચાલુ હતી પાઇપ ઘરમાં શું શું વસ્તુ રાખવી કેથી થાય છે હમણાં જ અમે તો પીજીવીસીએલમાં નોકરી કરીએ છીએ ખ્યાલ છે જયસિંહપરામાં હમણાં અચાનક અમને મેસેજ આવ્યા કે એક બેનને એક શોટ લાગ્યો છે અમે ત્યાં તપાસ કરવા ગયા તો તપાસ કર્યો ને તો એણે કેવું કર્યું હતું એના ઘરમાં એક વાયર બાંધ્યો હતો અને એક વાયર બહાર થાંભલો છે અમારો પીજીવીસીએલ પોલ હોય ત્યાં વાયર બાંધી લીકેજ આવી ગયું ને તો લીકેજ આવવાથી કપડામાંથી એની બેનને શોટ લાગ્યો વાયરમાંથી એટલે આ બધી છે ને કેર આમ નાની વસ્તુ છે પણ થોડી થોડી ધીમે ધીમે ધ્યાન રાખવા જેવી છે અકસ્માત શબ્દ છે એટલે આમ આપને કાંઈ ટેન્શન ન હોય બધે કરે જ છે બાંધી દે વાયર બાંધી દે ગામડામાં બધા ઢોરે બાંધી દે છે થાંભલા ઉપર અમે બધા ના પાડી રાખે પણ આમ એટલે જ આ બધું થોડીક અમે ઈચ્છા છે કે બધું બધાને કહીએ ને તમે એકબીજાને નોલેજ શેરિંગ થાય તો થોડુંક આઈડિયા આવે અલગ અલગ વસ્તુ છે આપણી પાસે થોડોક ટાઈમ ઓછો છે એટલે હું થોડીક સ્પીડમાં તમને સમજાવીશ જો આ બધા માટે વસ્તુ એક છે લગભગ બચીને અમારે ફોર્મેટ અમારી ઓફિસ પ્રમાણે કે બધાને કાગળ લખીને દીધી નોટિસ કરી બધાએ કે તમે બધા ઘરે ELCB લગાડો ELCB લગાડો તમારા માટે જ છે આમાં અમને પીજીવીસીએલમાં અમારે કાંઈ એવું નથી કે અમારે ફરજિયાત નિયમ નથી કે લગાવી દો તમે કનેક્શન પર તમે એને આ કરો તમારા માટે જરૂરી છે સલામતી માટે જરૂરી છે એ આ એક્સિડન્ટ ન થાય તો આપણે જો આ ELCB નાખેલી હશે ને આ ઘરમાં તો જેવો અહીંયા નાખશે ને આ ભાઈને અંદર હાથ નાખશે ને તે ELCB ટ્રીપ થઈ જશે એટલે પાવર આવતો બંધ થઈ જશે તો શોક નહીં લાગે એટલે સેફટી સલામતી માટે ઘરમાં ELCB ધ્યાન રાખશો એ આપણે રાખીએ આ ગેમ બંધ થઈ ગયું 2 દિવસ પછી જોજો તમારે એક પ્રશ્ન તમે બધા પછી અમને એક જ પ્રશ્ન કરશે કે લાઇટ ક્યારે આવશે પણ લાઇટ જવાનું કારણ ઉત્તરાયણના દિવસે 2 દિવસ કેવું થાય છે અમારે જો અત્યારથી ડ્યુટી બધાની ચાલુ જ છે કે બધાને 1-1 કલાકે રિપોર્ટ આપવાના છે કે લાઇટ બંધ થાય છે તો તમારે શું કારણ થયું કેમ થયું નથી ઓકે છે બધું ચાલે છે નોર્મલ પણ જો આવું થશે પતંગ દોરામાં ભરાઈ ભેગું થઈ જશે ભેગું થશે એટલે વાયર તૂટી જશે વાયર તૂટી જાય તો વાંધો નહીં અમે કામ કરી નાખશું પણ એક્સિડન્ટ થશે ને તો કોઈને શોક લાગી જશે તો એ આપણે કરવું જરૂરી છે અને ખાસ ઉત્તરાયણમાં પતંગ ચગાવવામાં તમે બાળકોને કહેજો કે પતંગની કિંમત નથી જિંદગીની કિંમત છે એટલે એટલું ધ્યાન રાખે પ્લસ તમે ઘણી જગ્યાએ જોતા હશો કે આમ થાંભલામાં વાયરમાં પતંગ ભરાણી હશે ને તો લાંબા વાયર લાકડી લાંબી કરશો સળિયો લાંબો કરશે ગયા વર્ષે મને પરફેક્ટલી યાદ છે ગયા વર્ષે સાવકુંડલામાં એક એક્સિડન્ટ થયું હતું એ છોકરો નાનો જ હતો 10 વર્ષનો છોકરો હતો પતંગ ભરાઈ ગઈ હતી પોલમાં તો લોખંડના સળિયાથી કાઢી એને વાયર તો શોક લાગ્યો ને ગુજરી ગયો આ શું કામ એટલે અમે બધાને તો અમે લેવલ બેઝ ટ્રાય કરીએ છીએ કે બધાને જાહેર મોટા મોટા બોર્ડ લગાડીએ છીએ એડવર્ટાઇઝ કરીએ છીએ બીજી એકતા એટલે તમે એને થોડુંક કરો એક પતંગની કિંમત એટલી નથી કે તમારે એટલી પતંગ કાઢવા માટે કરવું એટલે થોડુંક અવેરનેસ આ ખાસ ઉત્તરાયણ ઉપર બધા રાખશો મને હું તો ખેડૂત નથી પણ મને યાદ છે કે લગભગ ભર કે ગાડામાં ભરે તો આ ભર ભરતા હોય ને તો શું કરશે ઊંચું કરી નાખે વાયર હાથ લાગે ધક્કો મારે કાં લાકડી હરિયો હોય ને ઊંચો કરી નાખશે પણ એ ઉપર આપને ઉપર એ ન થાય ઉપર આપણે વયા જાય છે બધાને આવું અવેર કરો આપણે સલામતી માટે ધ્યાન માટે જરૂરી છે એટલે જો આ બધા અમને કિસ્સા બધા એમાં જોવા મળે છે ને અમે આ રાખીએ છીએ ગામડામાં તમારે ફેન્સિંગમાં રાખવાનો નથી પણ રાખવા આપણે કોના માટે કે કોઈ ઢોર ન આવે પણ આમાં ઢોર નથી આપણે માણસે વ્યા જાય છે કેટલા બધા હમણાં લીલિયામાં એક્સિડન્ટ થયું તો 3 જણા 2 ભાઈ ને 1 બેન ને 3 ને શોક લાગ્યો એટલે આ બધા કિસ્સા તમે જોશો ને તો પછી ખબર પડશે જ્યારે અનુભવ થાય ને પછી હવે આપણે બધી આ સલામતીનું ધ્યાન રાખ્યું હવે આપણે બચત કરવી છે કે લાઇટની બચત એ કેમ કરે બહુ બિલ આવે અમારી પાસે તમે બેઠા હોય ને ઓફિસમાં એટલે બધા બહુ આવે સાહેબ બિલ કેટલું આવે છે મીટર ફાસ્ટ ફરે મીટર ફાસ્ટ ફરતું નથી આપણે મીટરને ફાસ્ટ ફેરવીએ છીએ એ મીટર તો ફાસ્ટ કેમ ફરવા મળશે પણ આપણી વપરાશ જ એટલી હોય છે
એ પ્રકારની હોય છે, ખોટી વપરાશ હોય છે, એને હિસાબે તમારે આ બિલ વધારે આવે છે. તમને થોડાક બધા જો કે ઘરમાં બેઠા હોય, એક રૂમમાં બધા બેઠા હોય ને બીજા રૂમમાં લાઇટ ને પંખા બધા ચાલુ હોય, પછી નીકળી જાય, આ રૂમમાં બધા બેસી જાય. પછી આવું જ તમને ઉદાહરણ કે હું ગઈકાલે બહાર દિલ્હી ગયો તો. દિલ્હી ટાટા પાવર છે, ત્યાં પ્રાઇવેટ ટાટા પાવર કરે છે. તો અમને ત્યાંથી એક કીધું હતું, એ લોકો આપણે ઘરની અંદર 4 એસી હતા. પછી 4 એસી હોય ને બધા એવું થઈ ગયું કે 4 એસીમાં 4 રૂમમાં બેઠા હોય ને 4 એસી ચાલુ હોય, એક એક જણો એક એક રૂમમાં બેસીને અને મોબાઈલ જોતા હોય છે. પછી અમે જેમ કરીએ છીએ એ લોકોએ આપણે એનર્જી કન્ઝર્વેશન ન્યાય જરૂર તો છે જ, વીજળીની બચત તો કરવી પડશે. તો એ લોકો ત્યાં ગયા અને અવેર કર્યા બધાને. તો બધા છે ને પછી એક રૂમમાં બધા ભેગા થયા અને મોબાઈલ જોતા હતા બધા, એક રૂમમાં જોતા આવે 3 એસી બંધ થઈ ગયા. તો વિચારો લોડ કેટલો થઈ ગયો, ઘટી ગયો. તો આ બધી વસ્તુ આમ જરૂરી છે કે આમ લાઇટ પંખા ચાલુ હોય, ટીવી ચાલુ હોય. તમે હું તો કરું જ છું, મારી ઘરે તો રોજ કરું છું લાસ્ટમાં, કે તમે ટીવી જોવો ને રિમોટથી બંધ કરીને ઊભા થઈ જાઓ છો. ટીવી બંધ થઈ ગયું એ કારણ ખબર, આપણે નોલેજ નથી રાખતા, જાણતા નથી. નીચે લાલ લાઇટ ચાલુ જ હશે, અંદરનું કન્ઝપ્શન ચાલુ જ રહેશે. એટલે જ્યારે ટીવી બંધ કરો ને ત્યારે નીચેથી તમે એને સ્વિચે બંધ કરી દેજો. સ્વિચે બંધ કરીને જ ઊભું થવાનું. તો આપણે આ જો આપણે કહેવત છે ને, ટીપે ટીપે સરોવર ભરાય, એમાં ટીપે ટીપે એક એક યુનિટ ચડતો જાય એટલે છેલ્લે બિલ વધારે આવી જાય છે. એટલે આપણે ધીમે ધીમે થોડી કરકસર કરતા શીખવાની. એટલે આ બધી લાઇટ પંખા ખોટા વધારે ન હોય ને તો એ બંધ રાખવા. બેનો કરતા ભાઈઓ લેવા જતા હશે, વસ્તુ બધી લઈ જાય, ખ્યાલ હશે. સ્ટાર રેટિંગ વાળું બધું લેવાનું, એ તમે જોતા જશો. સ્ટાર રેટિંગ 4 સ્ટાર ને આવું નામ તો સાંભળ્યું છે, 5 સ્ટાર ને 3 સ્ટાર ને બધું. તો એ બધા રેટિંગ વાળા હોય એની ઓલી કાર્યરત ક્ષમતા વધારે હોય છે, એફિશિયન્સી સારી હોય છે, એની લાઇટની બચત ટૂંકમાં એમાં થઈ શકતી હોય, એ પ્રકારનું એનું પ્લાનિંગ કરેલું હોય છે. પછી આ તમે બેનને હમણાં વાત કરીએ, બેનો બધા ખેડૂતમાં ઘણા અમારે આવે છે, ખેડૂતમાં ખેતરમાં ઓલા શું કહેવાય માણસો રાખે, શું કહેવાય, શું કહેવાય, ભાગિયા. હા બેન બોલે ભાગિયા. તો એને શોટ લાગે છે એને, કેટલા બધા એને ખબર નથી પડતી, ભલે અનસ્કિલ છે, બજાર મજૂર માણસ છે એટલે એને ખબર નથી. શું કરશે, પાણી આવી ગયું, ચાલુ કરી દો. આમાં ખુલ્લા સ્ટાર્ટરમાં એમને છે ને હાથ લગાડી દે છે અને કેટલા બધા એક્સિડન્ટ થાય છે. ધ્યાન રાખવાનું તમારે કહેવાનું હોય થોડુંક એને. પછી આ બેનો માટે ફ્રીજનું બાયણું છે ને વારે ઘડીએ નહીં ખોલે રાખવાનું. ફ્રીજને ખોલે રાખશો અને બંધ કરશો, જેટલું વધારે ખુલ્લું બંધ થશે ને એમ તમારું કન્ઝપ્શન વધારશે, એમ તમારું બિલ પછી મીટરે ફર રાખશે. તમે બંધ કરી દેશો ફ્રીજ, એનું કુલિંગ એમનું રહેશે. પણ ફ્રીજ વારે ઘડીએ ખુલશે ને તો પછી શું થશે, એનું કન્ઝપ્શન અંદરથી ગરમી થઈ જશે, એટલે ગરમ થઈ જશે, એટલે પાછું ચાલુ થાય, કમ્પ્રેસર ચાલુ રહેશે. એટલે ફ્રીજ વારે ઘડીએ બને તેટલું ઓછું ખોલવું. મારો નાનો બાબો છે ને મજા આવી જાય, ઓલું બાયણું ખોલીને ઊભો રહી જાય 5 મિનિટ. એટલે આપણે છે ને આ બધું થોડુંક આવું નાની નાની વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આપણે બિલ કેમ આવે ઉનાળામાં, એસી વગર તો કોઈને હાલતું નથી. પછી બિલ જાજો આવે, ઉનાળામાં બિલ વધારે આવે છે. તો જો આ દેખાતું પિક્ચર દેખાય છે, આ શું છે, જો જાય 10 જો. એટલે તમે બધા ધ્યાન રાખજો નેક્સ્ટ, કે હવે આવતા, ભલે અત્યારે તો શિયાળો છે, એસી ચાલુ કરતા નથી, પણ તમારે શિયાળો પૂરો થાય ને, મે બી આપણે માનીએ કે એપ્રિલ માર્ચ મહિનામાં તમે બધા આ ઘરે એકવાર એસી રિપેર કરવા ભાઈને બોલાવજો, એની પાસે ચેક કરાવજો. જો ડસ્ટ આ શું કરશે, આમાં કુલિંગ નહીં થવા દે, એટલી ડસ્ટ આવી ગઈ છે. એટલે આપણે એસી કે ને 20 ઉપર, 18 ઉપર, 100 ઉપર રાખી દેશું. એટલે 100 ઉપર જશે એટલે કન્ઝપ્શન વધશે, એટલે કન્ઝપ્શન વધશે તમારું બિલ વધવાનું જ છે ઓબ્વિયસલી. એટલે એસી હંમેશા બને ત્યાં સુધી 25 થી ઉપર જ રાખવાનું. એ તમે થોડીક વાર રાખશો ને કુલિંગ થઈ જ જશે. પણ આ બધું તમે આવું હશે ને તો કુલિંગ નહીં થવા દે. આ જો મેં સાફ કરાવ્યું, જો એ સાફ કરશે, તમને આવીને સાફ કરી દેશે, આખું કમ્પ્રેસરથી આખું પાણીથી સાફ કરશે ને બધી ડસ્ટ અંદરથી કાઢી દેશે. એટલે જો જે એસી વાપરતા હોય એ લોકો થોડુંક આ પ્રમાણે આ ઘરે તમે કરાવજો, એસી સાફ થઈ જાય.
આપણે કન્ટિન્યુઅસ કેટલા વર્ષોથી આપે જ છે, તો આપણે એનો પણ ઉપયોગ કરીએ. હશે અત્યારે સૂર્ય ગુજરાત PM સૂર્ય ઘર યોજના સ્કીમ, ટૂંકમાં ગવર્મેન્ટે સબસિડી કરી ચાલુ કર્યું છે. 3 કિલોવોટ સુધી તમને 78,000 રૂપિયા સબસિડી મળે છે. તમે 3 કિલોવોટનું સોલાર નાખશો તો તમારે 78,000 રૂપિયા સબસિડી તમને, કે બધા એક ઝાડવું તો વાવ્યું હશે, બરોબર. એક આપણે ઝાડવા નથી વાવી શકતા, મોટા મોટા ઝાડવા, મોટું ઝાડવું મોટું કરવું હોય તો કેટલું અઘરું પડે છે. પણ આપણે તમને સમજાવ્યું કે 3 કિલોવોટનું સોલાર નાખશો ને, 3 કિલોવોટનું સોલાર 25 વર્ષનું એગ્રીમેન્ટ થાય છે. 3 કિલોવોટનું સોલાર નાખશો તમે તો 2200 ઝાડવા વાવશો ને, સોલાર લગાડીને આપણે આટલું પુણ્યનું કામ કરીએ એવું થશે. એટલે આ સ્કીમ સોલારની છે. અત્યારે એક સોલાર, બીજા ઓપ્શન છે કેવું છે, વિન્ડ પાવર. પવનચક્કી તો આપણે ઘરે નથી લગાડી શકતા, પણ પવનચક્કીનો એ અત્યારે આપણે સ્પીડમાં થોડુંક લઈએ, ટાઈમ નથી એટલે સોલાર રૂફટોપ નાખી દીધું ઘરે, અને કઈ રીતે પ્રોસેસ કરે છે એની લે. 2 કિલોવોટનું નાખ્યું છે તો 1 કિલોવોટની લાઇટ અમારી PG વિસલમાંથી તમારે વપરાશે, બરોબર. જો તમે 3 કિલોવોટની જે કેપેસિટી હોય અને અગાસી મોટી હોય તો બધા છે ને મેક્સિમમ 3 કિલોવોટનું સોલાર નાખજો જ. એક આપણે ચિંતા જ નહીં, પછી બિલની ચિંતા નહીં, બિલ જ નહીં આવે. એટલે આ 3 કિલોવોટનું કરશો ને તો 2 કિલોવોટ સોલારમાંથી આવશે, અને 1 કિલોવોટ તમારું અમારામાંથી વપરાશે. અલગ અલગ અત્યારે વિકલ્પ બધા છે, ત્યાંથી આપણે બચત કરી શકીએ. કેમ બચત કરશું? અને આ બધી ગામડામાં સોલાર નાખી દીધા બધાય, કેટલો ફાયદો થાય. પ્લસ સોલારમાં તમારે યુનિટ વધશે તો તમને એના સરકાર અત્યારે 2 રૂપિયા 20 પૈસા એટલે કે પૈસા પાછા આપે. હમણાં માર્ચ મહિનો ચાલુ થશે એટલે અમે બધા તમારી ઘરે કનેક્શન કાપવા માટે આવશું કે લાઇટ બિલ બાકી છે, ભરી દો. પણ એવું થશે તમે કે સોલાર નાખો તો આવતા વર્ષે એવું થશે અમે તમને માર્ચ મહિના પૈસા પાછા દેવા આવશું, લેવાની દેવા આવશું. એવી રીતના થઈ જશે. તમારા યુનિટ જમા થશે ને તેના પૈસા તમને તમારા ખાતામાં જમા થઈ જાય, તો બિલ લેવા કોઈ નહીં આવે, તમને પૈસા તમારા ખાતામાં પૈસા જમા કરી દેશે. પડશે કેટલા યુનિટ જનરેટ થાય છે. જો બપોરે 12 વાગ્યા હતા અને 6 યુનિટ જનરેટ થઈ ગયા છે, 6.7 યુનિટ જનરેટ થઈ ગયા, તો તમને આ બધું તમારા મોબાઈલમાં બધું જોઈ શકશો કે તમારે કેટલા સોલાર યુનિટ જનરેટ થાય છે, કેમ, કેટલા, ક્યારે થાય છે. આખા વર્ષનો તમને હિસાબ મળશે. જો ઓક્ટોબર મહિનામાં 373 યુનિટ જનરેટ થયા હતા, એક મહિનામાં મારે 378 યુનિટ જમા થઈ ગયા, એમાંથી વપરાશે 300 યુનિટ, તો બાકીના એટલે જમા રહેશે, તો એના પૈસા આવશે 5 મિનિટ. હવે આપણે બધું કર્યું, પહેલાં આપણે સલામતી કરી, પછી બચત કરી, બચતમાં આગળ વધશું. આપણે લાઇટ બિલ ભરવું નથી. હાલો, આ જો મારું બિલ છે, જો 2899, 2900 જમા છે મારું બિલ છે. જો મારે 4 વર્ષથી બિલ ભર્યું નથી અને 2900 રૂપિયા જમા છે. હવે સોલારના પ્લાન્ટ છે બધા નાખેલા. એક છેલ્લો વિડીયો અમે જો મોટો સોલારનો પ્લાન્ટ નાખ્યો તમને બતાવી દઉં અને પૂરું કરું. સોલારનો પ્લાન્ટ આપણે જો ભીંગરાળ ગામ છે બાજુમાં, લાઠીની બાજુમાં ગામ છે, ત્યાં મોટો 1.5 મેગાવોટનો સોલારનો પ્લાન્ટ નાખેલો છે. સોલાર પ્લાન્ટમાં આપણે ધીમે ધીમે આ જ ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવાનો છે. તમને કહી દઉં, હવે આપણે મોબાઈલ સ્માર્ટ વાપરીએ છીએ ને, એમ મીટરે અમારા સ્માર્ટ મીટર આવી જશે. આપણે થોડોક ટર્ન છે, થોડાક સમયમાં આપણી લાગી જશે સ્માર્ટ મીટર. તો સ્માર્ટ મીટર એ હારામારી વસ્તુ છે કે તમારું કેટલું ઘરે વપરાશ થશે ને એ તમને મોબાઈલમાં ખબર પડશે. કયું ઇન્સ્ટ્રુમેન્ટ વધારે વાપરે છે, ફ્રીજ વધારે વાપરે છે, પંખા વધારે લાઇટ બાળે છે, એ બધી તમને ખબર પડશે. બધાનો આભાર. થેન્ક યુ. ઓમ શાંતિ.